તો એબીપી અસ્મિતાના અહેવાલની રાજકોટમાં જોરદાર અસર જોવા મળી છે, કારણ કે રાજકોટમાં ભાજપના નેતાઓના વાહનોમાં હવે નંબર પ્લેટ લાગી છે। ભાજપના આગેવાન નાગદાનભાઈ ચાવડાને પણ થયું કાયદાનું ભાન। તેમણે પોતાના વાહનને નાગદાનભાઈ ચાવડાના વાહનને દંડ ફટકારી અને પોલીસે સંતોષ માન્યો છે। તો આ તરફ વાહનને ડિટેન ન કરી દંડ ફટકારી અને સંતોષ માનવામાં આવ્યો। ટ્રાફિક પોલીસની કાર્યવાહી બાદ નાગદાનભાઈ ચાવડાએ કારમાંથી બ્લેક ફિલ્મ પણ હટાવી લીધી છે। ભાજપના આગેવાનને કાયદાનું ભાન થયું છે। તેમની આ કાર જે નંબર પ્લેટ વગરની હતી, એબીપી અસ્મિતાએ આ અંગેનો અહેવાલ પ્રદર્શિત કર્યો। આખરે પોલીસે આ અંગે કાર્યવાહી કરી। જે કાળી ફ્રેમ હતી તે પણ હટાવી લેવામાં આવી છે, તો તેની સાથે હવે આ નંબર પ્લેટ પણ લગાવી દેવામાં આવી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, ભાજપના આગેવાન જે પ્રકારની વાત કરી રહ્યા હતા એ ઘડે નહોતી ઉતરતી। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રદર્શિત કર્યો, પોલીસ એક્શનમાં આવી, શું કાર્યવાહી? બપોરના સમયે ભાજપ આગેવાન રેસકોર્સ આવ્યા હતા, ત્યારે તેની જે ફોર્ચ્યુનર કાર છે એ કારની અંદર નંબર પ્લેટ નહોતી, કાળા કાચ ન હતા અને જે અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, નાગદાનભાઈ ચાવડા છે તે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લાના આગેવાન છે। તેમની જે કાર લઈને આવ્યા હતા જેમાં કાળા કાચ જોવા મળ્યા હતા, સાથે સાથે નંબર પ્લેટ ન હતી। તેમનું કહેવું હતું કે નંબર પ્લેટ અકસ્માત થયો, બંને તરફ તૂટી ગઈ, પરંતુ આ વાત ગળે ન ઉતરે સ્વાભાવિક છે। તાત્કાલિક તેઓ મીડિયાના જે સવાલોથી ઘેરાયા અને ત્યારબાદ નંબર પ્લેટ નખાવવા માટે પહોંચ્યા। ત્યાં જ પોલીસ પહોંચી ગઈ અને પોલીસ ડીસીપી સહિતના અધિકારીઓના આદેશ બાદ જે નંબર પ્લેટ છે તાત્કાલિક તેમના દ્વારા નખાવવામાં આવી। તાત્કાલિક સ્થળ ઉપર જ તેમના જે કાળા કાચ છે, જે મોટા ભાગે આગેવાનો કે રાજકીય વર્ગ ધરાવતા લોકોની કારમાં જોવા મળતા હોય છે, આ કાળા કાચ તાત્કાલિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અને બીજી તરફ ગઈકાલે જે ધારાસભ્ય દર્શિતાબેન શાહ જે સ્કૂટરમાં જતા હતા એ સ્કૂટરની અંદર પણ તાત્કાલિક નંબર પ્લેટ નાખી દેવામાં આવી છે। સમગ્ર બનાવને લઈને બંને બનાવો જે છે તે ગઈકાલથી સામે આવ્યા હતા, મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યા હતા। લોકોના હિતમાં, લોકોને જો પોલીસ દંડ ફટકારતી હોય તો જે આગેવાનો છે, રાજકીય વર્ગ ધરાવતા લોકો છે અને ધારાસભ્યો છે તેમને પણ કાયદાનું પાલન કરવું જોઈએ। તે પાલન રાજકોટ પોલીસ દ્વારા મીડિયાના અહેવાલો બાદ કરાવવામાં આવ્યું છે। સમગ્ર બનાવને લઈને બે અલગ અલગ બનાવો જે છે તે રાજકોટની અંદર સામે આવ્યા હતા અને બંને બનાવોની અંદર પોલીસ દ્વારા આ રીતે કાર્યવાહી કરવામાં આવી છે, દંડાત્મક કાર્યવાહી, અને જે કાળા કાચ જે છે તે કાળા કાચ દૂર કરવામાં આવ્યા છે। જી, ચોક્કસ, આભાર પરાક્રમ આ સમગ્ર માહિતી માટે। તો આવો આપને હવે સંભળાવીએ નાગદાન ચાવડાએ આ પહેલા શું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું એ। નંબર પ્લેટ એવું ગઈકાલે છે ને, અમે જે મેટ્રોડા જીઆઈડીસી તરફ જતા હતા ત્યાં સામસામી એક ગાડી અથડાઈ ગઈ હતી, એટલે પાછળ પણ નંબર પ્લેટમાં ગોબો પડ્યો હતો, આગળ પણ ગોબો પડ્યો હતો। એટલા માટે તે નંબર પ્લેટ આજે રિપેરિંગ કરાવીને આવ્યા અને નંબર પ્લેટ આજે અંદર પડી જ છે, એમાં નાખી દેવાના। કાળા કાચ તો 0 છે, જે આપણે નેટ જે લગાડી છે એનો ના, પબ્લિક અને નેતાને બધાને સરખું લાગે, ભાજપના નેતાને પણ સરખું લાગે ને અમે નિયમને બહુ માનવાવાળા લોકો છીએ। કેમ કે દર્શિતાબેન નો પણ ગઈકાલે એક વિડિયો વાયરલ એ બહુ ખ્યાલ નથી મને। નંબર પ્લેટ હમણાં નખાવી દેશું અને હજી જો આ કાળા આ જે કાચ છે એ તો 0 વાળી છે, એવું લાગે તો એમને પણ કટાવી લેશું એમ।